મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે। મહેસાણા તાલુકામાં ધારુસણ ગામની 20 વર્ષીય પરણિતાને બીમાર પતિને સાજા કરવા માટે સારા ભુવા પાસે લઈ જવાનું કહીને ગામના યુવકે તેના પર દુષ્કર્મ આચર્યું। મહેસાણા તાલુકાના ધારુસણ ગામના જીગરજી ઠાકોરે યુવતીને કહ્યું હતું કે તારા બીમાર પતિને સાજા કરવા સારા ભુવા પાસે લઈ જઈએ તો તારા પતિની તે બીમારીમાંથી તે સાજો થઈ જશે। આવી વાતો કરી લલચાવી ફસાવીને તેણે આ યુવતી સાથે મરજી વિરુદ્ધનું કામ કર્યું છે, દુષ્કર્મ આચર્યું છે અને આ જ રીતે તેને 22 જુલાઈથી લઈને 28 ઓગસ્ટ સુધી અનેક વખત યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને યુવતીને કહ્યું હતું કે જો તું આવું નહીં કરે તો હું તારા પુત્ર અને પતિનું અપહરણ કરાવી દઈશ, આવી ધાક ધમકી પણ આપી। તો આ વાતની જાણ યુવતીએ પતિને કરતા પતિ પત્નીએ લાંગણજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ સામે ફરિયાદ પણ નોંધાવી। લાંગણજ પોલીસ સ્ટેશનમાં તારીખ 29/8ના રોજ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી જે બેન છે તેઓએ પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ આપેલી છે। તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા।